આગળ વાત મહેસાણાની કરીએ। મહેસાણાના લાંગણજમાં પણ ખ્યાતિકાંડના તાર નજરે પડી રહ્યા છે। મહેસાણા જિલ્લામાં 14 જેટલા કેમ્પ યોજાયા હતા। 1 ફેબ્રુઆરી 2023ના રોજ લાંગણજમાં કેમ્પ યોજવામાં આવ્યો હતો, ત્યારે બીજા દિવસે 25 જેટલા લોકોને ખ્યાતિ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા, જેમાંથી 12 લોકોને એન્જિયોગ્રાફી કરવામાં આવી હતી। 4 જેટલા લોકોને સ્ટેન્ટ મૂકવામાં આવ્યા હતા અને 6 લોકોએ બબાલ કરતા આયુષ્યમાન કાર્ડ પાછા આપવામાં આવ્યા હતા। આ સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થયો છે। વધુ માહિતી મેળવીએ, સંવાદદાતા પાયલ આપણી સાથે જોડાયા છે। પાયલ, જણાવશો, આ પહેલા પણ આવી ઘટના બની ચૂકી છે? પહેલા પણ લોકોના જીવ સાથે ચેડા કરવામાં આવ્યા હતા, પૈસા લેવા માટે, આયુષ્યમાન કાર્ડમાંથી પૈસા લેવા માટે થઈને આ સમગ્ર કૌભાંડ રચાયું હોય તે પ્રકારના આ દ્રશ્યો સર્જાયા છે, શું કહેશો? जी ચોક્કસ ખ્યાતિ હોસ્પિટલ વર્ષોથી આ જ ધંધો કરી રહી છે તેવું સામે આવી રહ્યું છે, કારણ કે લાગણ જે છે ત્યાં આગળ લાગણમાં 2023માં 1/2/2023માં કેમ્પ યોજવામાં આવ્યો હતો અને તેમાં પણ 25 જેટલા લોકોને આ જ સિસ્ટમથી ખ્યાતિ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા। 25માંથી 12 લોકો જે છે તેમને એન્જિયોગ્રાફી કરવામાં આવી હતી, 4 લોકોને સ્ટેન્ડ મૂકી દેવામાં આવ્યા હતા। આ સમગ્ર મામલામાં આપણી પાસે જેમનું સ્ટેન્ડ મૂકી દેવામાં આવ્યું છે, જે છેલ્લા 2 વર્ષથી વગર બીમારીએ એમનું સ્ટેન્ડ મૂકી દેવામાં આવ્યું અને તેમની દવાઓ ખાઈ રહ્યા છે અને દવાઓ ઉપર છેલ્લા 2 વર્ષથી તેઓ જીવી રહ્યા છે। ભૂપેન્દ્રભાઈ પટેલ છે, તેમની સાથે આપણે વાત કરીશું। કાકા, કેવી રીતે તમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા? તમને શું તકલીફ હતી? મને આમ તો કોઈ તકલીફ નથી, પણ કેમ્પ લાગણજ ગામમાં યોજાયો એટલે ઈસીજી કર્યું, એટલે કે તમારી 2 બ્લોક છે એટલે તમારે એન્જિયોગ્રાફી કરવું પડશે। એટલે મેં ગભરાઈને એમ કે સ્ટેન્ડ મૂકી દો એવું ડોક્ટરે કીધું। ગામમાંથી એવા કેટલા લોકો છે તેમને સ્ટેન્ડ મૂકવામાં આવ્યા છે? એમાં 4-5 જણ છે, 4-5 જણ। એમને કોઈ તકલીફ થઈ હતી? એમને એક ભાઈને તો એમાં બીપીની તકલીફ હતી। તો મહેસાણાના લાંગણજમાં પણ ખ્યાતિકાંડના તાર જોડાયેલા નજરે પડી રહ્યા છે, કારણ કે આ સમગ્ર કૌભાંડનો ફરી એકવાર પર્દાફાશ થયો છે। 4 જેટલા લોકોને પહેલા પણ સ્ટેન્ડ મૂક્યા હતા, 6 જેટલા લોકોએ બબાલ કરી હતી, જેના કારણે થઈને આયુષ્યમાન કાર્ડ પાછા આપ્યા હતા, પરંતુ આ પહેલી વખત નથી બન્યું કે ખ્યાતિ હોસ્પિટલ દ્વારા લોકોના જીવ જોખમમાં મુકાયા હોય। આ પહેલા પણ અનેકો વખત આ પ્રકારના કૌભાંડ કરવામાં આવ્યા છે। ધીરે ધીરે આ બધી જ ઘટનાઓ સામે આવી રહી છે, એક બાદ એક બધા જ પત્તા ખુલી રહ્યા છે। આ પહેલા પણ અનેકો વખત કેમ્પ કરવામાં આવ્યા હતા। માર્કેટિંગની ટીમ સર્વે કરતી હતી, સર્વે કરીને ગ્રામના જે લોકો હોય છે તે લોકોને ભરમાવવામાં આવે છે। કોઈ પણ પ્રકારની બીમારી ન હોવા છતાં પણ તે લોકોને ખોટું બોલીને તેમને સ્ટેન્ડ મૂકવામાં આવતા હોવાનું સામે આવ્યું છે। ફરી એકવાર પાયલ જોડાઈ ગયા છે આપણી સાથે। પાયલ, પહેલા પણ આ પ્રકારની ઘટનાઓ અનેકો વખત બની ચૂકી છે, ત્યારે અનેક લોકો જે આપણી સાથે જોડાયેલા છે, શું કહેવું છે એ લોકોનું? કારણ કે કોઈ બીમારી નથી છતાં પણ આ પ્રકારના સ્ટેન્ડ મુકાતા હતા। ચોક્કસ તેમને કોઈ પણ બીમારી ન હતી। બીપીના પેશન્ટો જે હતા તે બીપી ચેક કરવા માટે ગયા હતા, તેવા લોકોને પણ સ્ટેન્ડ મૂકી દેવામાં આવ્યા છે, તેવો ચોંકાવનારો ખુલાસો અત્યારે હાલમાં સામે આવી રહ્યો છે। સમગ્ર વાત કરીએ ત્યારે આ જે ગામના ભૂપેન્દ્રભાઈ પટેલ છે આપણી સાથે, તેમનું કહેવું છે કે તેમને પણ આ જ પ્રકારે સ્ટેન્ડ મૂકી દેવામાં આવ્યું હતું। તમને અહીંથી કેવી રીતે લઈ જવામાં આવ્યા હતા? શું હતું સમગ્ર મામલો? મને બસમાં કેમ્પ કરીને બસમાં લઈ જવામાં આવ્યા હતા। પહેલા ઈસીજી કર્યું એટલે તમારે બ્લોક છે એટલે તમારે ત્યાં ખ્યાતિ હોસ્પિટલમાં આવવું પડશે। એટલે સવારે અમને બધાને હોસ્પિટલે લઈ જવા માટે ગાડી આવી, ગાડીમાં અમને ત્યાં લઈ ગયા, પછી હોસ્પિટલમાં લઈને અમારું કાર્ડ ને બધું લઈ લીધું અને પછી અમે ચેક કર્યું તો 2 નળીઓ બ્લોક નીકળી, એટલે કે તમારે સ્ટેન્ડ મૂકવું પડશે। એટલે મેં કીધું એટક ને એવા ના હિસાબે મેં મુકાઈ દીધું કે મૂકી દો, મેં કીધું મૂકી દીધું, અને અમારે હાથે કોઈ ઘરનું હતું એ નહીં। બીજા જે 6 લોકો હતા તે ઓપરેશન કર્યા વગર જ પાછા આવ્યા હતા, શું હતું? કેમ પાછા આવ્યા હતા? તેમને હોસ્પિટલમાં બબાલ પણ કરી હતી, ત્યારબાદ તેમને આયુષ્યમાન કાર્ડ પાછા આપવામાં આવ્યા હતા। હા, એ તો ઢીંચણ માટેનું હતું, એટલે બીજા એ લોકોને રાતે સુધી બેસાડી રાખ્યા હતા, બરાબર? એટલે અમારે પછી અરવિંદભાઈ કીધું છે ને, એટલે અરવિંદભાઈ અને બીજા 4-5 જણાને એના રકઝક કરી આધાર કાર્ડ ને પેલું હાલતા જ નતા, આયુષ્યમાન કાર્ડ, કે તમે ઓપરેશન કરો તો જ તમને મળશે, નકર નહીં મળે। એટલે રાતે મોડા પછી આપ્યું, પોલીસ કેસ કરવાનું એ બધું કીધું, પછી એમને પાછું આપ્યું।
ચોક્કસ જે પ્રકારે એક દાદાગીરી કહી શકાય એ લોકોની હા, કે તમે દાદાગીરી. ઓપરેશન કરાવો તો તમને હા. આયુષ્યમાન કાર્ડ મળશે કારણ કે આયુષ્યમાન કાર્ડ થી તેઓ કરોડો રૂપિયા કમાઈ રહ્યા હા હતા એટલે બરાબર આયુષ્માન કાર્ડ થી આયુષ્માન કાર્ડ પેલા લઈ લે અહીંયા પૂછતા હતા જ પેલા કે ભાઈ તમારે આયુષ્માન કાર્ડ છે આયુષ્માન કાર્ડ હોય તો જ લેતા હતા નકર લેતાય નતા જે આયુષ્યમાન કાર્ડ જેમાં ના હોય તેમનું હેલ્થ ચેકઅપ નતું કરવામાં કે આવ્યું. આવતા જ લેતા જ નતા કોઈ તો કઢાવવાનું કઈ કે ભાઈ આ તમે આયુષ્માન કાર્ડ કઢાવો જી પાયલ પેલા જ કેમ કરે ને એમાં પેલા પૂછતા હતા જ કે ભાઈ તમારે આયુષ્માન કાર્ડ છે તો એ જી જી ચોક્કસ જે પ્રકારે વાત કરવામાં આવી છે ગામના લોકો જે ચોંકાવનારા ખુલાસા કરી રહ્યા છે કે આયુષ્યમાન કાર્ડ હોય તેમને જ લઈ જવામાં આવશે અને તેમને જ ત્યાં હોસ્પિટલમાં એડમિટ કરવામાં 6 લોકો એવા હતા કે જેમને ઓપરેશન નહોતું કરાવવું અને પાછું આવવું હતું પરંતુ તેમનું આયુષ્યમાન કાર્ડ તેમને લઈ લીધા હતા પાછા નહોતા આપતા અને જ્યારે તેમને હોસ્પિટલમાં બબાલ કરી તેમને જી રાત પાયલ. સુધી બેસાડી રાખવામાં આવ્યા જ્યારે બબાલ કરી ત્યારે તેમને આયુષ્યમાન કાર્ડ પાછા આપવામાં આવ્યા છે જબરદસ્તી આ હોસ્પિટલ છે લોકોના ઓપરેશન કરી રહી છે અને ડરાવી ધમકાવીને કરી રહી છે તેવા ખુલાસા થઈ રહ્યા છે જી 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 આભાર પાયલ સાથે જોડાવા બદલ